આ તરફ અમદાવાદમાં એસપી રિંગ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર। એસપી રિંગ રોડ પરનો ત્રાગડ અંડરપાસ ફરીથી શરૂ થશે। ત્રાગડ અંડરપાસની સફાઈ કરી વાહન ચાલકો માટે શરૂ કરવામાં આવશે। ભારે વરસાદ બાદ પાણી ભરાતા ત્રાગડ અંડરપાસ બંધ કરાયો હતો અને લોકોની મુશ્કેલી પણ ખૂબ જ વધી ગઈ હતી, કારણ કે લોકોને કિલોમીટર સુધી ફરીને જવું પડતું હતું અને ખૂબ જ અગવડતાનો સામનો કરવો પડતો હતો। આખરે તંત્ર હવે આ અંડરપાસમાં જે પાણી ભરાયેલા છે તેને નિકાલની કામગીરી શરૂ કરવા જઈ રહી છે, જેના કારણે હવે વાહન ચાલકો માટે અહીંયા એક રાહતના સમાચાર કહી શકાય। ઓડા રિંગ રોડ છે એ અમદાવાદ રિંગ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે સદભાવ ગ્રુપ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે। એના સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા 60 કલાકના અથાગ પ્રયત્ન બાદ લગભગ 10 થી 12 ડીવોટરિંગ હેવી ડ્યુટી પંપ લગાવી અને આ પાણી દૂર કરવામાં આવેલું છે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લઈને ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક વીજ પોલ તેમજ વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા છે, જેમાં કુલ 589 હેવી પોલ અને 60 વીજ પોલ ધરાશાયી થયા છે। ઉપરાંત 18 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતા સમારકામની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જન્માષ્ટમીના તહેવારો બાદ 5 દિવસે મેઘરાજાએ જ્યારે સમગ્ર હાલારને ગમરોડ્યું છે, ત્યારે વીજ વિભાગમાં પણ મોટી નુકસાની સામે આવી છે। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો। હાલ પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ જામનગર શહેરના જે રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલા અનેક એવા વીજ પોલ છે જે ધરાશાયી થયા છે। સમગ્ર હાલારની વાત કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 650 થી વધુ વીજ પોલ અને હેવી પોલ, આ ઉપરાંત 18 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર છે તે ક્ષતિગ્રસ્ત થયા છે, જેને લઈને વીજ પુરવઠો છે તે ખોરવાયો છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વીજ વિભાગને પણ આ વરસાદી તારાજીએ બાકાત નથી રાખ્યો, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પણ કેટલાય એવા સ્થળો છે કે જ્યાં વીજ વિભાગ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત કરવા ટ્રાન્સફોર્મર સહિતના વીજ પોલો છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે, અને હજી પણ કેટલાય વિસ્તારો 5 દિવસના જે વરસાદી વિરામ બાદ પણ અંધારપટમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વીજ વિભાગનું તંત્ર પણ હવે જે વરસાદી તારાજીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન હતું તેમાંથી બેઠું થવા હાલ આગળ આવ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અમદાવાદના સાણંદના વિરોચનનગર ગામે ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા છે। 3 દિવસથી સતત વરસાદને કારણે ગામમાં પાણી ઘૂસ્યા। પાણી ભરાઈ જતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। કમર સુધીના પાણીમાં લોકો જોવા મળી રહ્યા છે। પૂરગ્રસ્ત વિકલાંગોને પણ છાબડામાં બેસાડીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા। વિરોચનનગર ગામે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં નુકસાન થયું। હજુ સુધી તંત્રની કોઈ ટીમ વિરોચનનગર જોવા માટે પણ પહોંચી નથી કે કોઈ સુવિધા અથવા તો અગવડતા ઓછી કરવા માટેનો કોઈ જ પ્રયાસ થયો નથી। તો વડોદરાથી અહેવાલ આવી રહ્યા છે, પૂરના પાણી તો ઓસર્યા પરંતુ મગરનો ત્રાસ હજુ પણ યથાવત છે। શહેરમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મુંજ મહુડા વિસ્તારમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ થયું। જીવદયા પ્રેમી સંસ્થા અને વન વિભાગ દ્વારા 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવા 10 લોકોએ જહેમત ઉઠાવવી પડી। શહેરમાં પૂર દરમિયાન માત્ર 3 દિવસમાં કુલ 23 મગર અને 80 સરીસૃપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામ મગરોને 8-10 કલાક રાખી નદીમાં છોડી દેવાશે। ખાખીના ખોફનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કચ્છમાં વરસાદી કહેર સમયનો આ વિડીયો છે। મુન્દ્રાના ડાક બંગલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તાર પાસે એક ખાકી વર્દીધારી જવાન એક કામદારને લાઠીથી ફટકારી રહ્યો હોવાનો આ વિડીયો છે। વરસાદી આપદા સમયે પોલીસની બિરદાવાલાયક કામગીરી પણ હતી। એવામાં આ વિડીયો ખાખીના બીજા રૂપને બતાવે છે। જો કે કામદારને કેમ ફટકારવામાં આવે છે તેનું કારણ હજુ અકબંધ છે। ડાક બંગલા વિસ્તારનો આ વિડીયો છે, કચ્છના મુન્દ્રા વિસ્તારનો, જે વાયરલ થઈ રહ્યો છે। કામદારને લાઠીથી ફટકારતો ખાકી વર્દીધારી જવાન જોવા મળે છે। જો કે તેને કેમ ફટકારવામાં આવી રહ્યો છે તેનું કારણ હજુ અકબંધ છે, સામે આવી શક્યું નથી। વરસાદી કહેરમાં એક તરફ પોલીસના જવાનો જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકો છે, અસરગ્રસ્તો છે, તેમના માટે દેવદૂત પણ બની રહ્યા છે, તો બીજી તરફ એક બીજો રૂપ પણ છે જે તમે તસવીરોમાં જોઈ શકો છો કે પોલીસના વર્દી જવાન એક કામદારને ફટકારી રહ્યા છે લાકડીથી। વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, આજે જવાન કામદારને ફટકારી રહ્યો છે, શું કારણ હતું?
જે ચોક્કસથી વાત કરી તો આ વિડીયો છે તે વાયરલ થયો છે તે મુન્દ્રા તાલુકાનું છે. ચોક્કસથી વાત કરી પાણી ઓસર્યા છે, પરંતુ જાણે ખાકીનો જે રોપ છે તે ન ઓસર્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એક બાજુ ગરીબ મજૂરો અને જરૂરિયાતમંદોને રાહત પૂરી પાડવામાં આવે છે, ત્યારે બીજી બાજુ જે રીતે ખાકી છે તે એક મજૂર વ્યક્તિને છે તે મારી રહ્યો છે તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફિટકાર વરસી રહ્યો છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. એવું નથી કે માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય રાજ્યોમાં પણ વરસાદને કારણે સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. છત્તીસગઢમાં મુશળધાર વરસાદ પડ્યો છે. અહીંયા નદીના વહેણ રસ્તાઓ પર આવી રહ્યા છે. રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો છે અને 30 ગામના લોકોનો સંપર્ક તૂટ્યો છે. ગારિયાબંધમાં લોકો બાઇક ઉંચકી રસ્તો પસાર કરવા મજબૂર છે. છત્તીસગઢથી આ તસવીર આવી રહી છે. નાળાનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા લોકો બાઇક ચાલકને બાઇક સહિત ઉંચકી રસ્તો પસાર કરાવતા નજરે પડ્યા. ધસમસતા પ્રવાહના લીધે 30 ગામોનો સંપર્ક તૂટી ગયો. તો કોઝવે પર પાણી ફરી વળ્યા છે. છત્તીસગઢથી આ તસવીર આવી રહી છે. જોઈ શકાય છે કે કેવી રીતે લોકો આ વ્યક્તિને લઈને જઈ રહ્યા છે અને આ પાણીના વહેણમાં હવે જઈ શકાય એવું નથી, અવરજવર કરી શકે એવું નથી. એટલા માટે 30 ગામના લોકો હવે આ જે માર્ગ છે તેનો ઉપયોગ નથી કરી શકતા, જેના કારણે તેમનો સંપર્ક તૂટ્યો છે. એક બાઇક ચાલક છે, એને તમે જોઈ શકો છો કે જ્યારે નદીના વહેણમાંથી નથી લઈ જઈ શકાતો ત્યારે તેને કેટલાક લોકો ઉચકીને લઈ જઈ રહ્યા છે. છત્તીસગઢની આ તસવીર, 30 ગામો સંપર્ક વિહોણા થયા છે. છત્તીસગઢમાં અનેક જગ્યાએ આ પ્રકાર જળબંબાકારની સ્થિતિ છે. ત્યાં પણ મુશળધાર વરસાદ છે. હવે સાઉદી અરેબિયામાં ભયાનક પૂરનો પ્રકોપ છે. ભારે વરસાદ બાદ પૂર આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર ભયંકર નદી જેવા દ્રશ્યો છે. રમકડાની જેમ વાહનો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતા નજરે પડ્યા. એક નજરે તો જોતા એવું જ લાગે કે આ ફિલ્મી દ્રશ્યો છે, પરંતુ આ રિયલ છે અને મેઘરાજાના ભયાનક રૂપથી હાહાકાર મચી ગયો છે. આ તરફ જાપાનમાં પણ ભયાનક વાવાઝોડાનો વિડીયો સામે આવ્યો છે. જાપાનમાં આવેલા ભયંકર વાવાઝોડાનો વિડીયો વાયરલ થયો. વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું શાન ત્રાટક્યું. 252 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભયજનક પવનના દ્રશ્યો તમે જોઈ શકો છો. અને જાપાનમાં શાન વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. 2 દિવસમાં 6 મહિના જેટલો વરસાદ તૂટી પડ્યો. રાજધાની ટોક્યો સહિત ઘણા પૂર્વીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. તો એવું નથી કે માત્ર ભારત પરંતુ અન્ય દેશોમાં પણ આ જ સ્થિતિ છે. જાપાન, સાઉદી અરેબિયા આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ અને વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. જાપાનમાં ખોફનાક વાવાઝોડાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે 252 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અને આ ભયંકર વાવાઝોડાનો વિડીયો છે જેમાં બધું જ તહેસ નહેસ થઈ જાય એ પ્રકારે હવા ફૂંકાઈ રહી છે. વાત હવે વડોદરાની કરીએ. વડોદરા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની ચાલુ બેઠકમાં હોબાળો થઈ ગયો. એએમસીની સફાઈ એજન્સીએ વડોદરાથી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર સફાઈ માટે રાખતા ભારે હોબાળો મચી ગયો. યુવાનોને એજન્સીએ નાણાં ન ચૂકવતા હોબાળો કર્યો. કોર્પોરેશનની ઓફિસે પહોંચી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જઈને હોબાળો કર્યો. કર્મચારીઓને અમદાવાદ કોર્પોરેશનના જેકેટ પહેરાવી સફાઈ કરાવી રહ્યા હતા. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે જો કોઈ ચૂકવણી બાકી હશે તો અમે કરી દઈશું. જો એમને અહીંથી વડોદરાના લોકોને અમદાવાદ કોર્પોરેશને હાયર કર્યા તો અમદાવાદની કોટી પહેરવી એમાં કોઈ ખોટું નથી, પણ એમના કંઈ પણ પ્રશ્નો હોય પેમેન્ટના કે બીજા કંઈ પણ અમે સોલ્વ કરવા બંધાયેલા છીએ. અને ભવિષ્યમાં જો વડોદરાના યુવાનો હોય ને વડોદરા કોર્પોરેશન રાખશે તો અમે એમને રાખશું પણ ખરા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.